હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જ છે. એક મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. લગ્નમાંથી કાલે આવ્યા, આજ સવારે ઘરે આવીને બ્લોગની શરૂઆત કરી. અને અત્યારે પહેલાં તો તમને બતાવું કે કામ શું ચાલુ છે ને, મંદિરની સાફ સફાઈ ચાલુ છે. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધરને, જય દ્વારકાધીશ. એક અમારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. એટલે અમારા નવા વ્લોગને જોવા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. એવું બધું મને એમ કહે છે બધા કે હવે તમે બોલો, કોઈ કરતા નથી, એટલે હવે એ કરો. અને હું અટાણમાં કરું છું મંદિરની સાફ. કંઈ વાંધો નહીં, કરી નાખો. સારું, હાલો મંદિરની સાફ સફાઈ કરી લેતા. હું માંડવીની બધી પ્રોસેસ ચાલુ છે, ભરવા માંડવી ભરવાનું ને એવું બધું ચાલુ છે, એટલે એ બધી તમને દેખાડું. અને આમ જો સુરેશ ગુણું ભરે ને હિવેન, ગુણું ભરે ને હિવેન. હજી અડધી પોણી માંડવી દહીંનું કરવાનું બાકી, સાફ કરતો જાય ને. શું હાલે સૂર્યા? ભરી લે ટ્રેક્ટર ભરીને કમ્પ્લીટ રહી ગયા, પછી કઈ જઈ વારો આવતી જવા દેવાનું. અને આપણી હવે વેતરમાં છે. મને એમ હતું 2-3 મેં આવી જાય, પણ હજી કંઈ ખબર જ નથી પડતી આજકાલ. હવે 1-2 મેં આવી જાય નહીં સૂર્ય? હવે તો વ્યાઈ જાય તો સારું, કારણ કે તકલીફ એવી છે, બેહી શકતી નથી. આખો દી ઊભી રહી, બે તો 5 મિનિટ તો માન બેહી શકે, નથી બેહી શકતી. અને આપણી ઘોડી કાલ પાછું જવાનું છે બેટા, ફુલેકામાં. હાલો હાલ. તો મિત્રો, અત્યારે અમે પાછા બાયણે નીકળ્યા ફર્યા. મને આ માને કહે કે મારે કે થોડીક માહિતી દેવી છે. તો હવે હું માહિતી દેવા માંગે? માહિતી નહીં, હું એમ કહું છું કે આ શિયાળામાં બધા ફાલ ફૂલ કેવાય, જો પપૈયા સૂકું જામફળ. સમજો, શિયાળામાં છે ને આ બધે ઝાડવાની વધી એવી આવે ને, આમ તો પાંદડા એવા લીલા સમ થઈ જાય ને, વાત પૂછું બધા ઝાડવામાં. જો આ ઝાડવામાં જો આમ જવો ત્રોપા, હેલી ત્રોપા કોઈ દેવાતા જ નહીં. જો ત્રોપા બધા ઝાડવા એવો, પપૈયા, ટમેટા, રીંગણા, મરચા, ગુલાબી હમણાં એવા આવે છે, એનું શું કારણ છે? શિયાળામાં વાતાવરણ ઠંડુ હોય ને, બધી મસ્ત મસ્ત થઈ ગઈ. બધી મસ્ત મસ્ત થઈ ગયું, લીલું થઈ ગયું. સારું, હાલો ખાઈ લઈ, હીરામણ કરી લઈ સવારનું. હલો 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 હલો, મયુર જ થાવ. હમણાં ઘણા દિવસથી આ લગ્નમાં આમ ઘૂમરા મારે ને મોજ મજા કરે ને, તે અટણ ભણવા જવાની આરો થઈ. બપોર પછી ઉઠા ને અન્ય જો બ્લર થઈ ગયું. બ્લર કેમ થઈ ગયું? લુગડાના થપ્પા મારી દીધું અહીંયા. વાન વાહ, પાછો ઓમ બુદ્ધિનો ઉપયોગ કર્યો કે આજે હજી 1-2 દિનનો ગેપ છે ને, આજે ઓમ તો આજે 1 દિનો કાલ બપોર લગન, એટલે એ કે હા થઈ ગયું છોકરું. આજ વચમાં બ્રેક છે ને, તો એ કે આવે એટલા મેલા લુગડા છે ને ધોઈ નાખું, નકર પછી કે મારે પાછા લગ્ન પછી કે 3 દી ધોતા થાય. એટલે આજ જો આજના લુગડા બધા એને 2-3 દિનના લગ્નના ધોવાઈ ગયા છે ને, હવે બાકીના પછી 1 તારીખે કંઈ વાંધો નહીં, ધોવા માંડો કાંઈ ધોવા માંડો. અને અમે બધા ગાના રખોલામાં છીએ, કારણ કે ગામમાં ટૂંક સમયમાં 1-2 દીમાં રાતે ત્યાં હે જો બેટી છે. આરામ મટાણે માન બેસી થઈ ગઈ છે, બાકી બેસવામાં પણ થોડીક તકલીફ થાય છે. કોઈ વાંધો નહીં, ભલે બેઠે ને બેસવા દે. સારું હાલો. તો અત્યારે રોંઢાનો સમય થઈ ગયો, અને અત્યારે રોંઢો હોય એટલે અમને પહેલાં હે ને અટાણે હમણાં કોઈ દી ખાવાનો ટાઈમ, નાસ્તો કરવાનો ટાઈમ ન મળતો, પણ આજ થોડીક ભૂખ વધારે લઈ ગઈ છે. તો આપણી વાડી છે ને કેળા પીડ્યા કાસા, ફામેથી એક લૂમ લઈ આવ્યા હતા પકવવાટું, પણ અટાણે કેળાની વેફર બનાવવા. આ કે મારે કપડાં ધોવાનું છે કે તું બનાવી દે કપડાં ધોઈ? નહીં બનાવે ભાઈ, કંઈ વાંધો નહીં, હું ખાય તો હું લઈ બનાવી દેતો કોઈ.
કઈ વાંધો નહીં, સારું હાલો તો હું પહેલાં ફટાફટ કેળા સુધારી લઉં ને પછી વિચાર કે એ બનાવે હું બનાવે ગમે એક વરે છે ને બનાવી નહીં. સારું હાલો તો પહેલાં ફટાફટ કેળા બધા જો સુધારી નાખું. મસ્ત ના લીલા લીલા ને કાસા થોડા થોડા પાકમાંથી વરવા માંડ્યા. બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને પાછો હાલતો તો એની બ્લોગમાં, કારણ કે થોડો ઘણો ટૂંકો રહી ગયો તો કાલે એટલી બધી નવડાઈ નહોતી મળી ને આજે અત્યારે સવારમાં આપણે ઘોડીને ડિસ્કો કરાવવા માટે છોડી લીધી છે. ડિસ્કો ઘડીક વાર કરાવી, કારણ કે હમણાં સિઝનમાં નેવરા નહોતા એટલે કંઈ ટાઈમ મળતો નહોતો, થોડું ઘણું ભૂલી ગઈ છે ને એવું બધું હોય એટલે એને પાછી ધીરે ધીરે ડિસ્કોમાં નાખીએ, ટ્રેનિંગ દઈએ અને શીખવાડીએ કેવું કામ કરે. કામ મગજમાં તો હોય જ પણ થોડું ઘણું આમ કંડોળીએ ને એટલે પાછું મેળે આવી જાય. ફર્સ્ટ ક્લાસ ડિસ્કો કરે છે અત્યારે. સારું હાલો તો તમે ઘડીક વાર ડિસ્કોનો વિડીયો જોઈ લઈએ. બોલ કે લે બેટા, બોલ કે લે. હે ઘોડી, હે ઘોડી, ઘોડી. હા બેટા, એ નહીં, એ નહીં, એક એ નહીં. છોકરી હાલ ઉઠ ગાવ્યાણી. ચીંકુડું ચીંકુડું, હે ક્યાં જવું છે? હાલ તો ગયા ગયા તેવડું ઘણા સમયની વાટ જોતા હતા, પછી અત્યારે ગાવી આવી ગઈ છે ને હું તમને દેખાડું. ગાવ્યાણી છે. હાલો ભાઈ, અમારે મુરલી દીકરાનો જન્મ થયો, મોલ્લો આવ્યો. એમાં આ બે બાપ દીકરીને ફરમાઈશ હતી કે અમને પાલટી દો, એટલે ખીરાની પેલી પાલટી બે બાપ દીકરીને હે. આની એક ગ્લાસ પૂરો કરી દીધો હે. પાય હે કાય કા પી જા લે. હજી પાલટી વાળા વાય વાર જોવે છે, જો બે જણા માં વાર જોવે. એક આવડો આ સ્પેશિયલ પાલટી દીધી દીકરાનો જન્મ થયો ને એમાં. એવું ન હોય, મેં પી લીધું છે ને આખું ઘર ખીરું પીએ છે. દો અટાણે બાએ એક ગ્લાસ માર્યો, છોકરીએ એક ગ્લાસ માર્યો, મમ્મીએ પીધું, પપ્પાએ પીધું, દીપાલીને 24,000 રૂપિયા ભાવ, બરોબર 3,000 ફી. પ્લાનિંગ હાલે છે કારખાનાનો, એટલે બધું પગાર બગારનું સેટિંગ હાલે છે. કઈ વાંધો નહીં. ગાવી આવી ગઈ છે ને હવે અત્યારે અમારે નીકળવાનું છે ફામે, અને ભગત અટાણે આરામમાં છે. હારો હાલો નીકળશું. હો નીકળ્યું. અમે જઈએ પાછા અત્યારે વાડી આવતા જે 2, 3, 4, 5 નાકા પાવાના હતા, પાઈ લીધા ને અત્યારે મમ્મી ગાની સેવામાં છે. અને વાસડા ને અહીંયા બધા વાસડા રમાડે, અને ઓલો બેઠો બેઠો વાસડાને ભજન સંભળાવે છે ને. બાકી વાહ બાપુ વાહ. એ ઊભો થતા આવડી ગયો એ કે આ છોકરી પાસે જવું જોઈએ ને. હા બાપુ ફેમિલી, હવે અત્યારે ઘણો સમય થઈ ગયો ને વ્લોગ પણ પૂરો થઈ ગયો હતો. કાલ ફરીથી પાછા નવા વ્લોગ ને નવા વિડીયો મળી. તાલે કે બધાને બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ.